Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. આ પાણી પી તો જોવો. માણાવદર શહેરમાં વિતરણ થતું ગંદુ અને ગંધાતું પાણી. માણાવદર શહેરમાં અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ અને ગંધાતું પાણી વિતરણ થવાની ઘણા સમયથી બૂમો ઉઠી છે, પરંતુ આજ સુધી આવા પાણીનું વિતરણ બંધ ન થતાં માણાવદર બહારપરા વિસ્તારની મહિલાઓ નગરપાલિકા કચેરી પહોંચીને રજૂઆત કરી હતી. માણાવદર પાણીની કટોકટી તો વર્ષોથી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી વિતરણ વ્યવસ્થાના પાણીની લાઇન સાથે ભરી જતા માણાવદર શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને ગંધાતું ફીણવાળું પાણી વિતરણ થાય છે. આ બાબતે નગરપાલિકા તંત્રને અનેકવાર લેખિતમાં પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ યોગ્ય નિકલ ન આવતા બહારપરા વિસ્તારની મહિલાઓ નગરપાલિકાએ પહોંચીને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આ ગંદુ અને ગંધાતું ફીણવાળું પાણી વિતરણ સમયે 15 મિનિટથી વધુ સમય સુધી આવતું હોવાથી ફરજિયાતપણે આ પાણીને જવા દેવું પડે છે, જેના કારણે પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે. ઉપરાંત આ પાણી જો ઉપયોગમાં લઈએ તો ચામડી સહિતના અનેક રોગો થવાની પણ શક્યતા હોય છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગણી કરી હતી. રિપોર્ટ ભીમભાઈ ગરેજા, રિપોર્ટર માણાવદર. હું નકુ મસવીના મનીષભાઈ બહારપરા શેરી નંબર 3 માંથી બોલું છું. અત્યારે અમે બહારપરા શેરી નંબર 3 અને 4ની બધી મહિલાઓ નગરપાલિકાએ રજૂઆત કરવા આવી છું કે કમસે કમ અમને 7-7 દિવસે પાણી આપે છે, અને પાણી આપે છે તો પીવા લાયક કે નાવા લાયક કે વાપરવા લાયક હોતું નથી, અને એટલું ગંદુ પાણી આવે છે કે વાસય નથી લઈ શકાતું. એટલે અમે નગરપાલિકાએ રજૂઆત કરવા સરને આવ્યા છીએ. શું કીધું અત્યારે સાહેબે કીધું છે કે બને એટલું ઝડપથી 2-3 દિવસમાં તમને પ્રશ્ન સોલ્વ કરી આપશું, ચોખ્ખું પાણી આપશું. એવું માણાવદર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી એમ.આર. ખીચડીયા ને આજરોજ માણાવદર બહારપરા શેરી નંબર 3-4માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડોળું દુર્ગંધ મારતું આવે છે તેવી રજૂઆત કરવા મહિલાઓ આવે. જે રજૂઆતની વિગતો ધ્યાને લઈ આ ડોળું પાણી આવતું હોવાથી તે અંગેની તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.